મિત્રો, આજે આપણે જોઈએ સમુદાય પ્રજીવ। સામાન્ય રીતે પ્રજીવ સમુદાય અથવા પ્રોટોઝોન્સ જેનો સમાવેશ આપણે પ્રોટિસ્ટામાં કરીએ છીએ। હવે આ જે સમુદાયનું વર્ગીકરણ કરતી વખતે આપણે આટલું ધ્યાન રાખવું જોઈએ કે સૃષ્ટિ અહીં યુકેરિયોટા આપણે લઈશું, કારણ કે બધા જ પ્રાણીઓ યુકેરિયોટિક છે, સુકોષ કેન્દ્રીય છે, માટે સૃષ્ટિ કહેવામાં આવે યુકેરિયોટા। હવે અહીંયા આપણે સમુદાય લઈએ એ પહેલાં ઉપસૃષ્ટિ તરીકે આપણે અહીંયા વિભાજન કરીએ છીએ પ્રોટિસ્ટા, એટલે કે અહીં એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે તેનો સમાવેશ કરીશું અને સમુદાય તરીકે આપણે લઈશું પ્રજીવ, કે જે અતિ નિમ્ન કક્ષાના પ્રાણીઓ તરીકે ઓળખાય છે। તો પહેલી વાત અહીંયા આપણે કહીએ છીએ કે સજીવોનું નિવાસ સ્થાન। આ સજીવો અથવા પ્રજીવ સમુદાયના પ્રાણીઓ ક્યાં જોવા મળે? તો મીઠા તેમજ ખારા જળમાં મુક્તજીવી એકાકી કે વસાહતી સ્વરૂપે હોય છે। તેઓ પાણીના પ્રવાહમાં કે ભેજવાળા સ્થાને નિવાસ કરે છે। નિવાસ સ્થાન પછી પોષણ પદ્ધતિ। કોઈ પણ પ્રાણીઓની અંદર પોષણ પદ્ધતિ હંમેશા આપણને વિષમપોષી જોવા મળે। આ પ્રાણીઓ અતિ સૂક્ષ્મજીવી છે, માટે તે સૂક્ષ્મ ભક્ષી તરીકે ઓળખાશે। વળી આ પ્રાણીઓ પરોપજીવી તરીકે જોવા મળે છે। પોષણ પછી આપણે અહીંયા જોઈએ છે પાચનની ક્રિયા। તો પાચનની ક્રિયા કરવા માટે કોઈ અંગની રચના આવેલી નથી। પાચન માટે આવેલી રચનામાં એક અંગિકા આવેલી છે, જેને આકુંચક રસધાની તરીકે ઓળખાય છે। તે સંકોચન અને શિથિલનની ક્રિયા દ્વારા ખોરાકનું પાચન કરે છે। ખોરાક અંતઃગ્રહણની ક્રિયા દર્શાવવા માટે અથવા ક્રિયા કરવા માટે કુટપાદ કે પક્ષ્મો કે કશા જેવી રચના ધરાવે છે। અહીં દેહ રચનાની વાત કરીએ અથવા શરીર રચનાની વાત કરીએ તો આ સજીવો એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે। અપવાદ રૂપે પેરામીશિયમ બે કોષ કેન્દ્રો ધરાવે છે। બે અસમાન કોષ કેન્દ્ર ધરાવે છે। વળી પ્લાઝ્મોડિયમ મુક્તજીવી અને અંતઃપરોપજીવી છે। ટ્રાઇપેનોસોમા તે એક પ્રજીવ રોગકારક છે।
વડે યુગલીના જેવા અહીં સ્વયંપોષી પોષણ પણ ધરાવે છે. શ્વસન માટે પાણીમાં રહેલ ઓક્સિજનનો ઉપયોગ પ્રસરણ દ્વારા કરે છે. પરિવહન તંત્ર અંતઃકંકાલ, બાહ્ય કંકાલ અને અન્ય તંત્રોનો અભાવ છે. ચેતાતંત્રના ભાગરૂપે કોષરસ ચેતાકરણનું કાર્ય કરે છે. અહીં આવેલ પ્રાણીની વિશેષતામાં અમીબા અને પેરામીશિયમ આપણે બે મુખ્ય પ્રાણીને જોઈએ છીએ. અનિયમિત આકારનું અસમિતીય રચના ધરાવતું પ્રાણી કે જેને આપણે અમીબા તરીકે ઓળખાવીએ છીએ. મધ્યમાં સ્પષ્ટ ગોળાકાર કોષકેન્દ્રની રચના છે. તેની સાથે આવેલી રચના અહીં આકુંચક રસધાની સ્વરૂપે ગોઠવાયેલી છે. કોષરસ જે આવેલો છે તે બે પ્રકારનો કોષરસ જોવા મળે છે. અંદરની બાજુએ ઘટ્ટ કોષરસ આવેલો છે જેને અંતઃકોષરસ તરીકે ઓળખાય છે. બાહ્ય શિથિલ કોષરસની ગોઠવણી ધરાવે છે જેને બાહ્ય કોષરસ તરીકે ઓળખાય છે. કોષરસ પટલ પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુએ કોષરસ પટલ જોવા મળે. ત્યારબાદ બાહ્ય કોષરસની રચના છે. આ છે અંતઃકોષરસની રચના. ત્યારબાદ આવેલી રચના છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે અને આ જે રચના આવેલી છે તેને કહેવાય આકુંચક રસધાની. આ જેને અમીબા તરીકે ઓળખાય છે. બીજું જે પ્રાણી આવેલું છે જેની અંદર અહીં પેરામીશિયમ ચપ્પલ કે સ્લીપરના સોલ જેવા આકારનું પ્રાણી જેને પેરામીશિયમ તરીકે ઓળખવામાં આવે. એક કોષ કેન્દ્ર બૃહદ કોષ કેન્દ્ર જે છે ચયાપચયની ક્રિયાનું નિયમન કરવાનું કાર્ય કરે છે. બીજું કોષ કેન્દ્ર આવેલું છે જેને લઘુ કોષ કેન્દ્ર કહેવાય જે લિંગી પ્રજનન માટે જવાબદાર છે. અહીં અગ્ર અને પશ્વ તરફ આવેલી આકુંચક રસધાનીની સાથે ગોઠવાયેલી કિરણ સ્વરૂપે ગોઠવણી ધરાવતી નલિકાની રચના જેને કિરણ નલિકા તરીકે ઓળખાય છે. આ કિરણ નલિકા દ્વારા તે સંપૂર્ણ રીતે તે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવાની ક્રિયા દર્શાવે છે. શરીરની સાથે અહીં ગોઠવાયેલી રચના જે અભિમુખ સ્વરૂપે ગોઠવણી ધરાવે છે. કોષની અંદર ફેલાયેલો કોષરસ જોવા મળે છે તેની સાથે આવેલી રચના કે જે કોષરસમાંથી નીકળેલી એક વિશિષ્ટ પ્રકારની રચના જે નાના સૂક્ષ્મ તંતુ સ્વરૂપે જોવા મળે છે જેને પક્ષ્મ તરીકે ઓળખાય છે. પક્ષ્મનો પ્રવાહ એક જ દિશામાં હોય છે જેને પરિણામે પાણીના પ્રવાહની અંદર તે સરળતાથી તરી શકે છે. તો આ જે રચના છે પક્ષ્મની. બીજી જે રચના આવેલી છે તે કિરણ નલિકાની રચના છે. તેની સાથે આવેલી આ રચના આકુંચક રસધાનીની છે અને તેની સાથે જોવા મળતી રચના બૃહદ કોષ કેન્દ્રની રચના છે. આ છે જેને લઘુ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે તે રચના અપૂર્ણ પાચન નળીની રચના છે. અગ્રબાજુએ આવેલી રચના જેને અભિમુખ તરીકે ઓળખાય છે તેની સાથે કોષરસ આવેલો છે.
તો આ જે રચના છે જે પેરામિશિયમની રચના સ્વરૂપે ગણવામાં આવે. પેરામિશિયમ બે પ્રકારના છે. એક પેરામિશિયમ જે કપ્પા કણો ધરાવે છે, જે કિલર સેલ્સ અથવા મારક રચના ધરાવે. બીજો જે પેરામિશિયમ આવેલું છે જે સામાન્ય પ્રકારનું એટલે સંવેદનશીલ પેરામિશિયમ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ સમુદાય, છિદ્રકાય અથવા સછિદ્રાના લક્ષણો, જેને આપણે પોરીફેરા તરીકે ઓળખાવીએ છીએ. છિદ્રકાય અથવા સછિદ્રાના લક્ષણો પોરીફેરા તરીકે ઓળખાય છે. આ જે આવેલા પોરીફેરા અથવા તો સછિદ્રા સમુદાયના પ્રાણીઓ, જેની અંદર આપણે સમાવેશ કરીએ છીએ સ્નાન વાદળી એટલે યુ સ્પોન્જેલા, બીજી જે છે સ્પોન્જીલા જે મીઠા જળની વાદળી છે, અને ત્રીજી જે છે એને સાયકોન કે જે દરિયાઈ વાદળી તરીકે ઓળખાય છે. આ પ્રાણીઓનું વર્ગીકરણ જો આપણે લખવું હોય તો સૃષ્ટિ યુકેરિયોટા તરીકે લખાશે. ઉપસૃષ્ટિ જે છે તેની મેટાઝુઆ તરીકે લખાશે, કારણ કે તેઓ બહુકોષી પ્રાણી છે. હવે ત્યારબાદ સમુદાય તરીકે આપણે લખીશું સછિદ્રા સમુદાય તરીકે ઓળખવામાં આવે. નિવાસ સ્થાન, ક્યાં નિવાસ કરે છે તે મીઠા કે ખારા જળમાં જોવા મળતા સ્થાયી જીવન પદ્ધતિ ધરાવતા પ્રાણી છે. તેઓ ખડકો કે પાણીમાં રહેલી ભેખડો સાથે ચોંટેલી હોય છે. ચોંટેલા પ્રાણીઓ છે. આ પ્રાણીઓની દેહરચનાની વાત કરીએ તો આ પ્રાણીઓની દેહરચનામાં સ્પોન્જિનના કે રેસાઓ કે દ્રઢાઓની બનેલી રચના ધરાવે છે, જે તેનું અંતઃકંકાલ કહેવાય. સ્પોન્જિનના રેસાઓ દ્વારા બનેલી વિવિધ સૂક્ષ્મ છિદ્રોની રચના ધરાવે છે, જેને ઓસ્ટિયા કહે છે. વળી અનેક છિદ્રો ભેગા થઈને છિદ્રિષ્ટ ગુહાની રચના કરે છે. અને તેમાંની એક છિદ્રિષ્ટ ગુહા અગ્રબાજુએ ખુલે છે, જેને આસ્યક કહે છે. વળી તેનું અસ્તર બનાવતા કોષોને કોલર કોષો કહે છે.
અહીં વાદળીની રચનામાં સ્પોન્જિનના રેસાઓ, છિદ્રિષ્ટ ગુહાઓ અને આસ્યકની રચના જોવા મળે છે. પોષણ પદ્ધતિ વિષમપોષી હોય છે. સૂક્ષ્મભક્ષી છે. પાચનની ક્રિયા માટે જલ પ્રવાહિત વહનની પ્રક્રિયા અથવા પરિવહનની પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. ઉત્સર્જન માટે પણ આ જ પ્રવાહ ઉપયોગી છે. શ્વસનની ક્રિયા માટે અહીં પાણીમાં રહેલ ઓક્સિજન ઉપયોગમાં પ્રસરણ દ્વારા લેવાય છે. તો મિત્રો હવે આપણે એની આકૃતિ પણ જોઈએ. તો આ જે આવેલા પ્રાણીઓ કે જેની અંદર જોવા મળતી રચના આપણે સાયકોનની જોઈએ છે કે જેઓ અહીં વસાહતી સ્વરૂપે જોવા મળે છે. તેમાં આવેલી સ્પોન્જિનના રેસાઓની રચના, આ સ્પોન્જિનના રેસાઓ દ્વારા નિર્માણ પામેલી તેની અંદર જોવા મળતી છિદ્રિષ્ટ ગુહાઓની રચના. આ છિદ્રિષ્ટ ગુહાઓ દ્વારા અગ્રબાજુએ નિર્માણ પામેલી સૌથી મોટી છિદ્રિષ્ટ ગુહા કે જેને આસ્યક તરીકે ઓળખાય છે. આસ્યકની અંદર આવેલા કેશ તંતુમય કોષોની રચના જેને કોલર કોષો તરીકે ઓળખાય છે અને જેના દ્વારા તે પદાર્થોનું વહન અને ઉત્સર્જન કરવાનું કાર્ય કરે છે. આ જે રચના છે તેને આસ્યક તરીકે ઓળખાય. આ કેશ તંતુ જેવી રચના જેને કોલર કોષો તરીકે ઓળખાય, જેમાંની એક ગુહા જેને છિદ્રિષ્ટ ગુહા તરીકે ઓળખાશે અને સૂક્ષ્મ ગુહાઓની રચના જેને ઓસ્ટિયા તરીકે ઓળખાય છે. આ જે રચના આપણે સાયકોનની બતાવીએ છીએ. હવે મિત્રો આપણે જોઈએ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. સૌથી પહેલા અહીં એનું વર્ગીકરણ જોઈએ. સમુદાય કોષ્ઠાંતરી એટલે કે અહીં વર્ગીકરણ કરતા પહેલા જેને આપણે સિલેન્ટ્રેટા તરીકે ઓળખાવીએ છીએ. સિલેન્ટ્રેટા તરીકે ઓળખવામાં આવે છે અથવા નિડારિયા તરીકે ઓળખાય છે. આ પ્રાણીઓનું વર્ગીકરણ જો આપણે દર્શાવીએ તો સૃષ્ટિ કહેવામાં આવશે યુકેરિયોટા. ઉપસૃષ્ટિ તરીકે આપણે અહીંયા લઈશું મેટાઝુઆ અને સમુદાય તરીકે આપણે અહીંયા લઈએ છીએ તે કોષ્ઠાંતરી સમુદાય અથવા સિલેન્ટ્રેટા સમુદાય. ઉદાહરણ તરીકે અહીંયા લઈ લઈએ હાઇડ્રા અથવા જળવ્યાળ. બીજું પ્રાણી છે જેલીફિશ જે પુષ્પક જેવી રચના ધરાવે. ત્રીજું પ્રાણી જે છે જેને કહેવામાં આવે પરવાળા અથવા કોરલ તરીકે ઓળખાય. આ પ્રાણીઓનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ છે અહીંયા નિવાસ સ્થાન. તો આ પ્રાણીઓનો નિવાસ મીઠા કે ખારા જળમાં મોટે ભાગે જલજ પ્રાણીઓ
જલજ પ્રાણીઓ મુક્ત જીવી વસાહતી સ્વરૂપે હોય છે પાણીના પ્રવાહમાં તરવાનું પસંદ કરે છે। દેહ રચનાની વાત કરીએ તો આ પ્રાણીઓની દેહ રચના તેમાં અમુક પ્રાણીઓ નળાકાર છે અમુક પ્રાણીઓ પુષ્પક જેવી રચના ધરાવે છે અને અમુક પ્રાણીઓ બહુકોષીય રચના ધરાવે છે। હવે આગળ આપણે સમમિતિની વાત શીખી ગયા છીએ એ પ્રમાણે અહીં જો આપણે કહીએ તો અસમિતીય રચના આપણને જોવા મળી શેમાં તો સછિદ્ર સમુદાયમાં। અસમિતીય રચના જોવા મળી તો શેમાં જોવા મળી અસમિતીય રચના આપણને પ્રજીવ સમુદાયમાં પણ જોવા મળે છે। અહીં આપણને અરીય સમમિતીય રચના જોવા મળે છે હવે ત્યાંથી આગળ વધીને આપણે કહીએ કે આ પ્રાણીઓ બહુકોષીય અસમિતીય સંરચના ધરાવે છે તેમજ પેશીધારી પ્રાણીઓ છે। અંગમય આયોજન ધરાવે છે મધ્યમાં પોલું પાચન માર્ગ ધરાવે જે અપૂર્ણ પાચન માર્ગ છે। મિત્રો અહીં ધ્યાન રાખજો કે જો મુખદ્વાર અને ઉત્સર્ગ દ્વાર એક જ હોય તો તે પાચન માર્ગ સંપૂર્ણ કહેવાતું નથી એટલે અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે એમ આપણે કહીએ છીએ। હવે ત્યારબાદ પોષણ પદ્ધતિની દ્રષ્ટિએ આપણે કહીએ તો આ પ્રાણીઓ તે અહીં વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે પરોપજીવી છે વળી તેઓ સૂક્ષ્મભક્ષી છે। શિકાર કરવા માટે સૂત્રાંગોનો ઉપયોગ કરે છે માટે તેને નીડારિયા તરીકે ઓળખાય છે। હવે તેનાથી આગળ આપણે વાત કરીએ કે પાચનની ક્રિયા માટે અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે। મુખદ્વાર અને ઉત્સર્ગ દ્વાર એક જ છે માટે તે સંપૂર્ણ પાચન માર્ગ ન કહેવાય। વળી પાચનની ક્રિયા બાહ્યકોષીય પાચનની પ્રક્રિયા તેમજ અંતઃકોષીય પાચનની ક્રિયા દર્શાવાય છે। હવે શ્વસનની ક્રિયા માટે તે જારક શ્વસનની ક્રિયા દર્શાવે છે અને તે માટે પાણીમાંથી પ્રસરણ સ્વરૂપે ઓક્સિજન પ્રાપ્ત કરે છે। ઉત્સર્જનની ક્રિયા એ સરળતાથી પ્રસરણ દ્વારા દર્શાવવામાં આવે છે। આ ક્રિયાઓ માટે કોઈ સ્પેસિફિક અંગની રચના હોતી નથી। રુધિર પરિવહન તંત્ર અંતઃકંકાલ બહિર્કંકાલનો અભાવ ધરાવે છે। વળી સૌ પ્રથમવાર ચેતાતંત્ર પ્રાથમિક કક્ષાનું ધરાવે છે જે ચેતાજાલિકા સ્વરૂપે છે એટલે કે ચેતાકોષોની બનેલી જાળીરૂપ રચના જેના દ્વારા ચેતાકરણની પ્રક્રિયા થાય છે। બીજું કે આ પ્રાણીઓ વિશિષ્ટ સ્વરૂપે અહીં પ્રજનનની ક્રિયા કલિકા સર્જન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન મુખ્ય સ્વરૂપે દર્શાવે છે।
લિંગી પ્રજનન લિંગી અંગો દ્વારા દર્શાવવામાં આવે છે, લિંગી અંગો ધરાવે છે. આ પ્રાણીઓ ઉભયલિંગી છે, ઉભયલિંગી પ્રાણીઓ છે. ઉભયલિંગી પ્રાણીઓ છે એટલે નર અને માદાના સંયુક્ત લક્ષણો ધરાવે છે. વિકાસ અહીંયા પરોક્ષ વિકાસ ધરાવે છે એટલે કે ડિંબાવસ્થા ધરાવે છે, જેના ડિંબને પ્લેનુલા ડિંબ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને જેલીફિશની વાત આપણે કરી. હાઇડ્રા જે નળાકાર પ્રાણી છે, જ્યારે જેલીફિશ એ છત્રક આકારનું એટલે કે પુષ્પક જેવું પ્રાણી જોવા મળે છે. તો અહીંયા આવેલા મેરિન્ડા એટલે કે પરવાળા જે છે મેન્ટ્રિક કોરલ એટલે કે બ્રેન કોરલ તરીકે ઓળખવામાં આવે છે. પરવાળાના પથ્થરની અંદર અહીંયા લાખોની વસાહતો આવેલી હોય છે. તો આ જે લક્ષણો હતા તે કોષ્ટાંતરી સમુદાયના હતા.